ઓકે, તો આપણે અગાઉ પરમ દિવસે લીધેલું હતું. તમારું ઓડિયો બંધ કરી દેજો, અવાજ ના આવે. મહિસા. ઓકે, તો આપણે ટક રેખા વિશે આપણે સમજેલા હતા પરમ દિવસમાં કે ટક રેખા એટલે શું. તો એની થોડા છોકરા મારા થોડું મોડું થયું, ઘણા બધા છોકરાઓ લેક્ચરમાંથી બહાર નીકળી ગયા હતા. તો ટક રેખા એટલે શું કે જે ગ્રાહકો ચીજવસ્તુઓની માંગ કરે છે એનો આધાર એની પસંદગીના ધોરણો ઉપર છે. મેં જે ચર્ચા કરી એની વાત કરું છું. પસંદગીના ધોરણો એટલે શું કે તમારા ઘરની અંદર આવક કેટલી છે, એ લોકોની અભિરુચિ કેવી છે, તમારા ઘરના મેમ્બરોની અભિરુચિ કેવી છે, ફેશન કેવી છે, ટેવ કેવી છે, આવક કેવી છે, અને એના આધારે તમે કઈ ચીજ વસ્તુઓ કેટલા પ્રમાણમાં ખરીદવી એનો તમે નિર્ણય લો છો. તો પસંદગીના ધોરણો એ તટસ્થ રેખા દ્વારા વ્યક્ત થાય છે. નંબર 1, તો પસંદગીના ધોરણો જે ચીજ વસ્તુઓ તમે ખરીદવાના છો, બજારમાં જાઓ છો અને પસંદગીના ધોરણોને આધારે તમે ચીજ વસ્તુઓ ખરીદવાના છો. દાખલા તરીકે તમે બજારમાં શાકભાજી લેવા જાઓ છો, ઓકે, તો શાકભાજી તમે કઈ ખરીદશો કે તમારા ઘરની અંદર તમારા જે ફેમિલી મેમ્બર છે એ લોકોની અભિરુચિ કેવી છે, કયું શાક ભાવે છે, અને એને આધારે તમે શાકભાજી ખરીદવાના છો. તો આ શાકભાજી જે ખરીદવાના છો એને પસંદગીના ધોરણો કહેવાય. તો પસંદગીના ધોરણો એટલે માનસિક અથવા લેખિત યાદી તૈયાર કરવી. તમે જ્યારે કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જાઓ છો તો કુટુંબના પસંદગીના ધોરણો કે કોને કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ભાવે છે અને એને આધારે તમે એક લિસ્ટ તૈયાર કરો છો કે શાકભાજી લેવા જઈએ છે તો કયા કયા પ્રકારના શાકભાજી કેટલા પ્રમાણમાં લેવું, એની તમે જે માનસિક યાદી કરો છો, તૈયાર કરો છો, અથવા તો કાગળમાં લખીને જાઓ છો જો ભૂલી જાય તો આ લેખિત યાદી એ માનસિક અથવા લેખિત હોઈ શકે. તો એને પસંદગીના ધોરણો તરીકે ઓળખવામાં આવે છે અને પસંદગીના ધોરણો એ તટસ્થ રેખા દ્વારા વ્યક્ત થાય છે. અને આ વસ્તુ તમે જે ખરીદવાના છો એ ખરીદવા માટેના પરિબળો કયા છે? તો 2 પરિબળો છે કે તમે જે શાકભાજી લેવાના છો એ શાકભાજી કેટલા પ્રમાણમાં લેવાના છો. નંબર 1, બરાબર. મેં તમને એક્ઝામ્પલ તરીકે આપેલું કે ભાઈ તમારે ફ્રૂટ્સ લેવા છે, કયા ફ્રૂટ્સ લેવા છે. તો એક્ઝામ્પલ તરીકે તમારે 2 ફ્રૂટ્સ લેવા છે, નારંગી લેવું છે અને મોસંબી લેવા છે. તો તમે જયારે બજારમાં ખરીદી કરવા જાઓ છો, તમારા ઘરની અંદર લગભગ નારંગી અને મોસંબીનો જ્યુસ બધાને બહુ ભાવે છે. આજે એક એક્ઝામ્પલ આપું છું. હવે તમે નારંગી અને મોસંબી બજારમાં ખરીદવા જાઓ છો તો પહેલા તમે એ જુઓ છો કે નારંગી અને મોસંબીની કિંમત કેટલી છે અને કિંમતના આધારે તમે ખરીદી કરશો. જો નારંગી કરતા મોસંબી સસ્તી હશે તમે વધારે ખરીદશો અને બીજી વસ્તુ જો મોંઘી હશે તમે ઓછા પ્રમાણમાં ખરીદશો. અને બીજો મુદ્દો એ છે કે તમે આ 2 ચીજ વસ્તુઓ પાછળ કેટલું નાણું ખર્ચવા માંગો છો. તો તમારી જે નાણાકીય આવક છે એ નાણાકીય આવકમાંથી અમુક વસ્તુઓ પાછળ તમે કેટલું નાણું ખર્ચવા માંગો છો એને નાણાકીય આવક તરીકે ખર્ચવા પાત્ર આવક તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્રાહક જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લે છે ત્યારે, હવે હું આગળ ડીપમાં ખબર દઉં છું, ત્યારે 3 પરિબળોને અસર કરે છે. નંબર 1, પસંદગીના ધોરણો કે જે તટસ્થ રેખા દ્વારા વ્યક્ત થાય છે. અને બીજો 2 પરિબળો તક અથવા બજેટ કે ગ્રાહકની આવક કેટલી છે અને આ ગ્રાહક જે ચીજ વસ્તુઓ ખરીદવા માંગે છે એ ચીજ વસ્તુઓની કિંમત કેટલી છે અને એને આધારે એ તક કે બજેટ નક્કી કરે છે. અને આ 3 પરિબળો તટસ્થ રેખા એટલે કે પસંદગીના ધોરણો, ગ્રાહકની આવક એટલે કે ખર્ચવા પાત્ર આવક, અને આ આવક કઈ વસ્તુઓ પાછળ ખર્ચવા માંગે છે એ 2 વસ્તુઓની કિંમત ને આધારે એક તક મળે છે. અને એ તકની જે તક મળે છે એ તકને આધારે આપણે એક અનુસૂચિ તૈયાર કરીએ છીએ અને આ અનુસૂચિને આધારે આપણે એક તક રેખા મેળવીએ છીએ. મેં તમને સમજણ પાડી એ તમને ખ્યાલ આવી ગયો હશે. પછી એક ચર્ચા કરી નાખું છું કે કોઈ એક સહેલું છે, થોડી આકૃતિ, થોડી બધું આખું ચેપ્ટર સહેલું છે, બરાબર. મારા ધારણા પ્રમાણે તમારે પ્રસ્તાવ લખવાની, પ્રસ્તાવને કેવી રીતે લખવાની છે. અને જો પ્રશ્ન પૂછાયો હોય તો પ્રશ્ન આ રીતે પૂછાય કે કિંમત રેખા અથવા બજેટ રેખા, બીજો શબ્દ એનો છે, અથવા તક રેખા નો અર્થ આપો. એટલે તક રેખાનો અર્થ આપો એવું પૂછાયું હોય કે બજેટ રેખાનો અર્થ આપો એવું પૂછાયું હોય કે કિંમત રેખાનો અર્થ આપો એવું પૂછાયું હોય તો ત્રણેય જવાબ તમારે એક જ લખવાનો છે કે તક રેખા એટલે શું, બજેટ રેખા એટલે શું, કિંમત રેખા એટલે શું. પછી આગળ પૂછાયું હોય કે કિંમત રેખાની આકૃતિ સહિત સમજૂતી આપો. અને ડીપમાં પૂછ્યું હોય તો કિંમત રેખા અથવા તક રેખાના સ્થાન અને ઢાળમાં ક્યારે ફેરફાર થાય છે તે સમજાવો. આખો પ્રશ્ન આ રીતે પૂછાયો હોય. કિંમત રેખા એટલે શું, કિંમત રેખાનો ખ્યાલ આકૃતિ સહિત સમજાવો, કિંમત રેખાના સ્થાન અને ઢાળમાં ક્યારે ફેરફાર થાય છે એ સમજાવો. તો આખો લોંગ પ્રશ્ન થઈ ગયો 14 માર્ક્સનો. તમે જરા પ્રશ્ન પૂછાયો હોય તો તમારે સૌ પ્રથમ આન્સર બુકમાં પ્રશ્ન લખી નાખવાનો, ભૂલવાનું નહીં.
સારા માર્ક્સ જોતા હોય 70% ઉપર માર્ક્સ જોતા હોય તો તમારે જે પર્ટિક્યુલર જે લખવું પડે સ્ટેપ બાય સ્ટેપ એ લખવું પડે. તો આખો ક્વેશ્ચન લખી નાખવાનો. પછી તમે આ ક્વેશ્ચનમાં કયા કયા મુદ્દા સમજાવવા માંગો છો એ મુદ્દા તમારે પહેલા પેજ ઉપર લખી નાખવાના. નંબર 1 કે તમે આ પ્રશ્નની અંદર કયો મુદ્દો સમજાવવા માંગો છો. પહેલો મુદ્દો 1 કરી લખો પ્રસ્તાવના. બીજો મુદ્દો કયો સમજાવવા માંગો છો કે કિંમત રેખાનો અર્થ. તમે આ મુદ્દા લખી નાખો ને તો આખા પ્રશ્નમાં તમે ભૂલી ના જાઓ, અમુક સ્ટેપ તમે ભૂલી ના જાઓ. તો આ કયા કયા મુદ્દા છે. તો પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો કિંમત રેખાનો અર્થ, ત્રીજો મુદ્દો ધારણાઓ, ચોથો મુદ્દો કિંમત રેખાની અનુસૂચિ, પાંચમો મુદ્દો લેવાનો છે કિંમત રેખાની આકૃતિ સહિત સમજૂતી, છઠ્ઠો મુદ્દો લેવાનો કિંમત રેખાના સ્થાનમાં ફેરફાર અને સાતમો મુદ્દો લેવાનો કિંમત રેખાના ઢાળમાં ફેરફાર. તમે આટલા મુદ્દાઓ લખ્યા હોય તો જે તપાસનાર હોય તેમાં ખબર પડી જાય કે બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે અને આ બધા મુદ્દાઓ એને અંદર જવાબમાં ચોક્કસ લખ્યા હશે. બરાબર, એટલે અંદર બહુ ખાસ તપાસ નહીં કરે અને માર્ક્સ તમને સારા આપશે. એટલે આ બધું શું છે તો ઉપર છેલ્લું આપણે થોડું સમજાવવા માટે પણ લખવું પડતું હોય. હવે પ્રસ્તાવનામાં શું લખશો એ મેં તમે સમજાવ્યું, થોડું અર્થશાસ્ત્રની ભાષામાં લખવાનું હોય છે કે કોઈ એક વસ્તુની માંગનો આધાર ગ્રાહકની પસંદગીના ધોરણ ઉપર છે અને ખરીદની શક્યતા ઉપર રહેલો છે. એટલે કોઈ પણ વસ્તુની માંગનો આધાર શું તો બે પરિબળો ઉપર, એક પસંદગીના ધોરણો અને બીજી ખરીદીની શક્યતા ઉપર. એટલે કે ગ્રાહકની અભિરુચિ કેવી છે, ટેવ કેવી, ફેશન કેવી, જીવન ધોરણ કેવું, કુટુંબનો કદ કેવું, એ વગેરે પરિબળોના આધારે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદવી તેને પસંદગીનું ધોરણ કહેવાય. જ્યારે ખરીદીની શક્યતા એટલે વસ્તુની પસંદગીના ધોરણો ખરીદવાની ગ્રાહકની ખરીદ શક્તિ. ઓકે, એટલે બે પરિબળો તક રેખાને અસર કરે છે, પસંદગીના ધોરણો અને ખરીદીની શક્યતા. આગળ લઈએ છે કે ગ્રાહકની પસંદગીના ધોરણો એક તટસ્થ રેખા દ્વારા વ્યક્ત થાય છે, જ્યારે ગ્રાહકની ખરીદીની શક્યતા અથવા તક રેખા અથવા કિંમત રેખા અથવા બજેટ રેખા ગ્રાહકથી વ્યક્ત થાય છે. એટલે કે કિંમત રેખા અને તટસ્થ રેખા દ્વારા આ પસંદગીના ધોરણો આપણે વ્યક્ત કરી શકીએ છીએ. હવે આગળ લઈએ છે કે ખરીદીની શક્યતા અથવા તકનો આધાર પાછા બે પરિબળો ઉપર આધારિત છે. કયા કયા બે પરિબળો? તો એક છે ગ્રાહકની ખર્ચવાપાત્ર આવક અને બીજું પરિબળ છે વસ્તુઓની કિંમત. વસ્તુઓની કિંમત પાસે ગ્રાહક જેટલું નાણું ખર્ચવા માંગતો હોય તેને ગ્રાહકની ખર્ચવાપાત્ર આવક કહેવાય. અને ગ્રાહકની ખર્ચવાપાત્ર આવક અને ખરીદવામાં આવતી બંને વસ્તુઓની કિંમત આ બંને સંયુક્ત રીતે ખરીદની શક્યતા અથવા તકને નક્કી કરે છે. તેથી કિંમત રેખા ગ્રાહકને આવક અને વસ્તુની કિંમતને આધારે અસર પામે છે. કે વસ્તુ જે કિંમત રેખા છે કયા પરિબળો આધારિત છે? તો ગ્રાહકની આવક અને વસ્તુઓની કિંમત આ બે પરિબળો ઉપર તક રેખા અથવા કિંમત રેખાને આધાર છે. હવે આપણે આગળ લઈએ છીએ કે ગ્રાહકની આવક અને વસ્તુની કિંમતને આધારે ખરીદીની શક્યતા ધરાવતા સંયોજનોની એક અનુસૂચિ તૈયાર કરવામાં આવે અને એ અનુસૂચિને આધારે આપણે એક રેખા મેળવીએ છીએ અને જે રેખા મળે છે એને કહીએ છીએ આપણે તક રેખા. તો હવે આપણે એક અનુસૂચિ તૈયાર કરીએ. મેં પરમ દિવસ સમજાવી બીજો કઈ પ્રયત્ન કરી દઈએ છીએ. તો અનુસૂચિ જ્યારે દોરવાની હોય તો તમારે ઉપર લખી નાખવાનું તક રેખાની અનુસૂચિ. ઓકે, હવે તમારે શું કરવાનું છે કે ઉભા 6 વિકલ્પ બે ખાના પાડી દેવાના, વિકલ્પો પાડી દેવાના. ઓકે, તો અહીંયા તમારે પહેલો જે આવશે પહેલું ખાનું અથવા પહેલું જે આવશે એની પર લખવાનું તમારે વિકલ્પો. આ પહેલી કોલમમાં વિકલ્પ લખવાનો છે. બીજી કોલમ આવશે એ તમે કઈ બે વસ્તુ ખરીદવા માંગો છો કોઈ પણ વસ્તુનું નામ તમારે આપી દેવાના છે. આપણે એક જ સમજવા માટે લઈએ છીએ નારંગીના એકમો અને બીજી વસ્તુ લઈએ છીએ આપણે મોસંબીના એકમો. બસ કોઈ પણ વસ્તુ તમે તમારી લખી શકો છો. અને ત્રીજી કોલમ કઈ આવે છે કે ભાઈ નારંગી પાછળ કેટલું ખર્ચ થયું, આ નારંગી પાછળ કેટલું ખર્ચ થયું, મોસંબી પાછળ કેટલું ખર્ચ થયું એ ત્રીજી કોલમ આવે છે. મોસંબી પાછળ કેટલું ખર્ચ થયું અને કુલ ખર્ચ કેટલું થયું, બરાબર, એ અહીંયા લખવાનું છેલ્લી કોલમમાં. બાકી તમને ખબર પડી ગઈ હશે કે પહેલી કોલમ છે વિકલ્પ, બીજી કોલમ છે નારંગીના એકમો કેટલા ખરીદવામાં આવે છે તે. આપણે નારંગીના અહીંયા એકમો લખીએ. ઓકે, અહીંયા મોસંબીના એકમો લખીએ કેટલા ખરીદવામાં આવે છે તે. નારંગી પાછળ કેટલો ખર્ચ થાય છે, મોસંબી પાછળ કેટલો ખર્ચ થાય છે અને નારંગી અને મોસંબીનો કુલ ખર્ચ કેટલો થાય છે અહીંયા છેલ્લી કોલમ લેવાની છે. હવે આપણે વિકલ્પ લઈએ છીએ એ વિકલ્પ ઉપર અને આ જે બનાવો છો ત્યારે એક ધારણા કરી દેવાની. ધારણા કેવી કરવાની છે કે ધારો કે ગ્રાહકની ખર્ચવાપાત્ર આવક કેટલી છે તો ધારી લે કે 10 રૂપિયા. 10 રૂપિયા લેશું નાણાકીય આવક નહીં પણ ખર્ચવાપાત્ર આવક. કે ખર્ચવાપાત્ર આવક 10 રૂપિયા એટલે 10 રૂપિયાનો ખર્ચ કરવા માંગે છે. કઈ કઈ વસ્તુઓ પાછળ? તો ભાઈ નારંગી પાછળ અને મોસંબી પાછળ. ઓકે, બે ધારણા કરવાની છે. તો
કે ગ્રાહકની ખર્ચાપાત્ર આવક 10 રૂપિયા છે. ગ્રાહક નારંગીના એકમો અને મોસંબીના એકમો ખરીદવા માંગે છે. નારંગીની કિંમત કેટલી છે તો કે 2 રૂપિયા એક એકમના, અને મોસંબીની કિંમત કેટલી છે તો 1 રૂપિયો એક એકમો. આ એક ધારણા કરી દેવાની છે. એટલે આવક તમે કોઈ પણ લઈ શકો છો, કોઈ પણ વસ્તુ લઈ શકો છો, અને વસ્તુની કિંમત પણ તમે તમારી જાતે લઈ શકો છો. હું આંકડા આપું છું, એ લખવાની કોઈ જરૂર નથી. દાખલા તરીકે તમે 50 રૂપિયા કિંમત, 50 રૂપિયા ખર્ચાપાત્ર આવક લઈ શકો છો. તમે પાઇનેપલ લઈ શકો છો, અને અથવા ચીકુ લઈ શકો છો. તો ચીકુની કિંમત કેટલી છે તો ચીકુની કિંમત એક એકમના 2 રૂપિયા છે દાખલા તરીકે, અને પાઇનેપલની કિંમત કેટલી છે તો એક એકમના દાખલા 10 રૂપિયા છે. આ બે એક્ઝામ્પલ આપું છું, બરાબર. તો અહીંયા તમે પાઇનેપલ લખી શકો છો, અહીંયા તમે ચીકુ લખી શકો છો, અને એનો ખર્ચ તમે દર્શાવી શકો છો. એટલે તમે તમારી રીતે આવક, વસ્તુઓ અને વસ્તુઓની કિંમત તમે તમારી જાતે નક્કી કરી શકો છો. હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું. જો કશું તમે તમને યાદ ના હોય તો મેં કદાચ તમે ના કરી શકતા હોય તો હું જે લખું છું એ તમે યાદ રાખો તો પણ ઇનફ છે. તો વિકલ્પ એ ઉપર 0 નારંગી ખરીદે અને 10 મોસંબી ખરીદે. એક્ઝામ્પલ તરીકે 0 નારંગી ખરીદે એટલે નારંગી નથી ખરીદતા, અને મોસંબીના 10 એકમો ખરીદે છે. હવે તમે જોઈ શકો છો કે નારંગી ના ખરીદતો હોય એ નારંગી પાછળ ખર્ચ કેવો હોય, શૂન્ય હોય. અને મોસંબી 10 ખરીદતા હોય તો આપણે ધારણા કરીએ છીએ કે એક મોસંબી બરોબર 1 રૂપિયો, તો 10 મોસંબી બરોબર 10 રૂપિયા ખર્ચ મોસંબી પાછળ થયું. તો નારંગી અને મોસંબી પાછળનો કુલ ખર્ચ કેટલું થયું તો 10 રૂપિયા. હવે આ તમે લખી શકો છો, ઈઝી છે. હવે વિકલ્પ આપણે 2 લઈએ છીએ. બીજો વિકલ્પ બી વિકલ્પમાં એક નારંગી લે છે, બરાબર છે. તો એક નારંગી લીધી તો એક નારંગી પાસે કેટલો ખર્ચ થયો તો એક નારંગીના 2 રૂપિયા છે. તો એક નારંગી લીધી એનો અર્થ એવો છે કે 2 રૂપિયા ખર્ચ કર્યો. કેટલા? 2 રૂપિયા ખર્ચ નારંગી પાછળ લખી નાખવાનો. એટલે 10 રૂપિયાની અંદરથી 2 રૂપિયા નારંગી પાછળ ખર્ચ કર્યો. હવે એની પાછળ રહ્યા તેની પાછળ 8 રૂપિયા રહ્યા, એની પાસે 8 રૂપિયા રહ્યા. તો 8 રૂપિયામાં કેટલી મોસંબી ખરીદશે તો એક મોસંબી બરોબર 1 રૂપિયો છે. તો જો 8 મોસંબી ખરીદે તો 8 રૂપિયા ખર્ચ થાય, એટલે 8 રૂપિયા અહીંયા લખી નાખવાના. તો મોસંબી પાછળ ખર્ચ કેટલું? 8 રૂપિયા. 2 રૂપિયા નારંગી પાછળ ખર્ચ પ્લસ 8 રૂપિયા મોસંબી પાછળ ખર્ચ બરોબર કુલ ખર્ચ 10 રૂપિયા થઈ ગયું. તો તમારે આ શું વિકલ્પ આપી દેવાનો. દાખલા તરીકે 2 નારંગી ખરીદે તો 4 રૂપિયા ખર્ચ થાય. 10 માંથી 4 વપરાઈ ગયા, 6 રહ્યા તો 6 મોસંબી ખરીદશે. તો મોસંબી પાછળ ખર્ચ 6 રૂપિયા, 4 નારંગી પાછળ, 6 મોસંબી પાછળ કુલ ખર્ચ 10 રૂપિયા. ખર્ચ જે છે, જે પૈસા ખર્ચવા માંગે છે એટલો ખર્ચ થઈ જવો જોઈએ, એટલું તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર છે. હવે લઈએ છીએ આપણે ડી વિકલ્પ. જો 3 નારંગી ખરીદે તો 6 રૂપિયા ખર્ચ થયું, બાકી રહ્યા 4 રૂપિયા. તો 4 મોસંબી ખરીદશે અને 4 રૂપિયા મોસંબી પાછળ ખર્ચ કરશે, એટલે 6 + 4 = 10 રૂપિયા કુલ ખર્ચ થઈ ગયું. આપણે ઈ વિકલ્પ લઈએ. 4 નારંગી ખરીદે છે, કુલ ખર્ચ કેટલું થયું? 8 રૂપિયા, બાકી રહ્યા 2 રૂપિયા. એ એક મોસંબી ખરીદશે. તો એક મોસંબી ખરીદી તો ખર્ચ થયો છે, સોરી 2, બરાબર છે. 2 મોસંબી ખરીદી તો 2 રૂપિયા ખર્ચ થયો. તો 8 + 2 = 10 રૂપિયા. બીજો વિકલ્પ એ છે આપણે 5 નારંગી ખરીદે. 5 નારંગી ખરીદે 0 મોસંબી ખરીદશે, કારણ કે 5 નારંગી ખરીદે તો 10 રૂપિયા ખર્ચ થઈ ગયો, પૈસા વધ્યા નથી, માટે મોસંબી ખરીદી શકશે નહીં. મોસંબી પાછળ ખર્ચ થયો શૂન્ય, બરોબર. એથી લઈશું આપણે તે કુલ ખર્ચ 10 રૂપિયા. આ જે બતાવ્યું ને આપણે એ ટકરેખા મેળવવા માટેની આ અનુસૂચિ છે. હવે આ ટકરેખાના આ વિકલ્પો આપણે જોઈ અને જે રેખા મેળવીએ અને આપણે જે રેખા મળે એને ટકરેખા કહેવાય. મેં તમને પીપીટી મૂકેલી છે, એની અંદર આંકડા આ રીતે આપેલા છે, અને તમે અત્યારથી બેઠા હોય ડોટ પેન લઈ અને આંકડા લખ્યા હોય તો તમારી પાસે રાખજો. આપણે આ વિકલ્પોને જોડતા રેખા મેળવીએ છીએ, એ રેખા કેવી આવે છે એ રેખા આપણે સમજાવવાની છે. તો હું દોરું છું હવે આકૃતિ. આકૃતિમાં આપણે જે હોય છે પ્રમાણે આ રીતે રેખા દોરી દેવાની છે. OX અને OY, ઓકે, OX અને OY આ રીતે દોરી દેવાની. હવે તમારે નારંગીના એકમ કેટલા બતાવ્યા છે? 0 થી 5. એટલે આ જે O લખ્યું છે 0 માની લેવાનો, અને આપણે સરખા અંતરમાં 1 થી 5 લખી નાખવાના છે. હવે શું લખવાનું છે? નારંગીના એકમો, ઓકે, નારંગીના એકમો. અને આ સપાટી પર લખીશું આપણે મોસંબીના એકમો. મોસંબીના એકમો કેટલા લીધા છે આપણે? તો 10 સુધી છે, બરોબર છે. તો આપણે અહીંયા એક સરખા અંતરમાં 2, 4, 6, 8, 10 રીતે લઈ લઈશું.
10. ઓકે, પહેલો વિકલ્પ તમે શું આપ્યું કે 0 નારંગી, તો મોસંબીના એકમો કેટલા? 10. ઓકે, તો આ કેટલી? 0 નારંગી 10 મોસંબી, આપણે એ ના આપી દઈશું. હવે એક નારંગી લીધી અને 2 રૂપિયા ખર્ચો કર્યો, 10 રૂપિયામાંથી એક નારંગી લીધી અને 2 રૂપિયા ખર્ચ કર્યો, તો હવે એની પાસે કેટલા રૂપિયા રહ્યા છે? એની પાસે પૈસા રહ્યા છે 8. 10 માંથી 2 રૂપિયા થતા રહ્યા, 8 રૂપિયા રહ્યા છે. 8 રૂપિયામાં એ કેટલી મોસંબી ખરીદ છે? તો 8, કારણ કે એક મોસંબી બરાબર 1 રૂપિયો છે, તો 8 રૂપિયા એ મોસંબી પાસે ખર્ચ કરશે. તો આપણે સીધી એક લાઈન દોરી દેવાની અહીંયા, એક નારંગી 8 મોસંબી, અને આપણે બી ના આપીશું. ઓકે, હવે શું કરીશું કે 3 નારંગી અથવા 2 નારંગી એટલે કે 4 રૂપિયા ખર્ચો કર્યો. 10 રૂપિયામાંથી નારંગી પાસે 4 રૂપિયા ખર્ચો કર્યો, બાકી એની પાસે 6 રૂપિયા, તો 6 મોસંબી આવશે. એટલે આપણે 6 મોસંબી અને 2 નારંગી સીધી લાઈનમાં આપણે સી માં આપી દઈશું. આ વિકલ્પ સી મળ્યો. હવે 3 નારંગી અને કેટલી મોસંબી? 4. એટલે 3 નારંગી અને 4 મોસંબી, 10 રૂપિયાનો ખર્ચ થઈ ગયો, તો આપણે અહીંયા વિકલ્પને ડી આપી દઈશું. તો આ વિકલ્પમાં એ 3 નારંગી અને 4 મોસંબી ખરીદે છે. પછી 4 નારંગી અને 2 મોસંબી. ઓકે, 4 નારંગી અને 2 મોસંબી આપણે એને એ વિકલ્પ આપીએ છીએ. 4 નારંગી ખરીદે તો 8 રૂપિયા ખર્ચ થયો, બાકીના 2 રૂપિયા રહ્યા એ મોસંબી પાછળ ખર્ચ કરે છે અને 2 મોસંબી ખરીદશે. અને છેલ્લો વિકલ્પ કયો છે કે 0 નારંગી, ઓકે સોરી 5 નારંગી ખરીદે તો 10 રૂપિયા ખર્ચ થઈ ગયો, તો મોસંબી કેટલી ખર્ચ છે? 0. કઈ પૈસા વધ્યા નથી, એટલે આ એફ વિકલ્પ આપીએ છીએ. 5 નારંગી 0 મોસંબી. અહીં જોઈ શકીએ છીએ કે 0 નારંગી ખરીદે તો 10 મોસંબી, 1 નારંગી ખરીદે તો 8 મોસંબી, 2 નારંગી તો 6 મોસંબી, 5 નારંગી 0. તો આ જે વિકલ્પો છે એ વિકલ્પોને દોરતા આપણને એક રેખા મળશે, સીધી રેખા આ રીતે. તો આને કહેવામાં આવે છે તક રેખા. ઓકે, આ તક રેખા છે. તક રેખા કેમ છે કે ગ્રાહકની ખર્ચવાપાત્ર આવક અને બંને વસ્તુઓની કિંમતને આધારે ગ્રાહક કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદી શકે છે એ ખરીદીની શક્યતા દર્શાવતી આ રેખા છે, માટે એને તક રેખા કહેવામાં આવે છે. આ તક રેખા ઉપરના કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે. નંબર 1. આ તક રેખા ઉપરના દરેક વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, કારણ કે આ વિકલ્પો ઉપર એ જે ચીજવસ્તુઓ ખરીદે છે એ ચીજવસ્તુઓની ખરીદી પાછળ એ જેટલા રૂપિયા ખર્ચ કરવા માંગે છે એ પૂરેપૂરા રૂપિયાનો ખર્ચ થઈ જાય છે, અને એટલા એ વિકલ્પો એ ખરીદી શકે છે. એટલે આ રેખા ઉપરનો દરેક વિકલ્પ ગ્રાહક કેમ ખરીદી શકે છે? કારણ કે એની ખર્ચવાપાત્ર 10 રૂપિયા ખર્ચાઈ જાય છે, અને વસ્તુની કિંમતને આધારે એ અમુક એકમો નારંગીના અને અમુક એકમો મોસંબીના એ ખરીદી શકે છે. માટે આ ખરીદી શક્યતા રેખા છે, તક રેખા છે, અથવા આવક અને ખર્ચ વચ્ચેની બજેટ બતાવે છે, માટે આને બજેટ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એક વિકલ્પ હું અહીંયા લઉં છું, દાખલા તરીકે હું અહીંયા એક વિકલ્પ લઉં છું. અહીંયા એક વિકલ્પ હું લઈ લઉં છું અને એનું એક વિકલ્પ અહીંયા લઈ લઉં છું અને એનું નામ આપી દઉં છું એમ વિકલ્પ. આ તક રેખા સમજવાનું શું તમારે આગળ સમજાવવાનું છે કે આ તક રેખા ઉપરનો કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, કારણ કે એની ખરીદીની શક્યતામાં આવતો વિકલ્પ છે. એના નાણાં જે બજેટ છે, જેની ખર્ચાપાત્ર આવક છે, એ ખર્ચાપાત્ર આવકને આધારે આ વિકલ્પો ખરીદી શકે છે, માટે આને શક્યતા રેખા, ખરીદીની રેખા, તક રેખા કે બજેટ રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે ગ્રાહક એમ વિકલ્પ ખરીદવા માંગે છે, તો આ તક રેખાનો બહારનો વિકલ્પ થયો. હવે જો એને આ એમ વિકલ્પ ખરીદવો હોય તો એમ વિકલ્પ આગળ એક 4 નારંગીના એકમ બતાવે છે, 4 નારંગીના, ઓકે, અને એ 6 મોસંબીના એકમ બતાવે છે. હવે જોઈ શકો છો તમે કે જો 4 નારંગીને ખરીદવી હોય તો 8 રૂપિયા નારંગી પાછળ ખર્ચ થશે અને 6 રૂપિયા મોસંબી પાછળ ખર્ચ થશે. આમ કુલ ખર્ચ 14 રૂપિયા થશે. એ નારંગી અને મોસંબી પાસે કેટલો ખર્ચ કરવા માંગે છે? તો 10 રૂપિયા. એકચ્યુઅલી જો આ વિકલ્પને ખરીદવો હોય, 4 નારંગી ખરીદવી હોય તો 8 રૂપિયા ખર્ચ નારંગી પાછળ થશે, અને આ વિકલ્પમાં લઈએ તો 6 મોસંબી ખરીદવી હોય તો 6 રૂપિયા મોસંબી પાછળ ખર્ચ થશે, એટલે કુલ ખર્ચ 14 રૂપિયા થશે. તો જો આ એમ વિકલ્પ ખરીદવા માંગતા હોય તેમ છતાં આ ગ્રાહક એમ વિકલ્પ ખરીદી શકતો નથી, કારણ કે એનું બજેટ છે, બજેટ એનું ઊંચું જાય છે. કહેવાનો અર્થ એ છે
કે આ તકરેખા ઉપરના દરેક વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે। આ તકરેખા ઉપરનો આ બહારનો વિકલ્પ ગ્રાહક ખરીદવા માંગતો હોય તેમ છતાં ગ્રાહક ખરીદી શકતો નથી, કારણ કે એની ખરીદી શક્તિની બહારનો વિકલ્પ છે। એટલે કે તકરેખાની ઉપરનો વિકલ્પ ગ્રાહક ખરીદી શકતો નથી। હવે બીજો વિકલ્પ લઈએ છે આપણે અહીંયા આ વિકલ્પ લઈએ છીએ દાખલા તરીકે, એનો હું એમ નામ આપું છું। આ એન બિંદુએ જો ગ્રાહક ખરીદવા માંગે તો 2 નારંગીના, ઓકે, તો 2 નારંગી એટલે 2 ગુણ્યા 2 બરોબર 4 રૂપિયા નારંગી પાછળ ખર્ચ થશે। એક એકમ નારંગીના 2 રૂપિયા છે એટલે 4 રૂપિયા નારંગી પાછળ ખર્ચ કરો। અને અહીંયા આ વિકલ્પમાં જોઈએ તો 4 મોસંબી થાય છે, તો 4 ગુણ્યા 1 બરોબર 4 રૂપિયા મોસંબી પાછળ ખર્ચ થયો। તો કુલ ખર્ચ કેટલો થયો? નારંગી પાછળ 4 રૂપિયા, મોસંબી પાછળ 4 રૂપિયા એટલે 8 રૂપિયા ખર્ચ થયો। ગ્રાહક કેટલો ખર્ચ કરવા માંગે છે? ચીજ વસ્તુઓ પાછળ 10 રૂપિયા, તો અહીંયા ખર્ચ ઓછો થાય છે। એ તમારે સમજાવવાનું છે એ રીતે કે આ તકરેખાનો નીચેનો વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, પરંતુ ગ્રાહક ખરીદવા માંગતો નથી, કારણ કે તેની ખર્ચપાત્ર આવક સંપૂર્ણપણે વપરાઈ જતી નથી। માટે આ તકરેખાનો કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, પરંતુ ગ્રાહક ખરીદવા માંગતો નથી। આ તકરેખા ઉપરનો કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદવા માંગે છે, તો ગ્રાહક ખરીદી શકતો નથી। તો આ તકરેખા ઉપરનો કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, કારણ કે બંને વસ્તુઓની કિંમત અને ગ્રાહકની ખર્ચપાત્ર આવકને આધારે ગ્રાહકની પૂરેપૂરી ખર્ચપાત્ર આવક ખર્ચાઈ જાય છે। માટે આ તકરેખા ઉપરનો કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે। આ તકરેખા ઉપરનો કોઈ પણ વિકલ્પ આ ત્રિકોણમાં જોઈએ તો કોઈ પણ વિકલ્પ લઈએ કે આ તકરેખા ઉપરનો કોઈ પણ વિકલ્પ આ હોય કે આ હોય, આ હોય, આ હોય, આ હોય, કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, પણ ગ્રાહક ખરીદવા માંગતો નથી। આ તકરેખાની ઉપરનો આ વિકલ્પ ગ્રાહક ખરીદવા માંગે છે, પણ ખરીદી શકતો નથી। આખી આ આકૃતિમાં સમજાવવાનું છે કે OX પાણી રેખા ઉપર નારંગીના એકમો, OY લંબ રેખા ઉપર મોસંબીના એકમો દર્શાવવામાં આવેલા છે। આકૃતિમાં ABCDEF જે વિકલ્પો દર્શાવ્યા છે એ વિકલ્પોને જોડતા આપણને એક રેખા મળે છે, અને એ રેખાને તક રેખા, બજેટ રેખા અથવા તક રેખા અથવા બજેટ રેખા અથવા કિંમત રેખા તરીકે ઓળખવામાં આવે છે, જે દર્શાવે છે કે ગ્રાહકની ખર્ચપાત્ર આવક અને બંને વસ્તુની કિંમતને આધારે ગ્રાહક કેટલા એકમો OX એટલે કે નારંગીના અને OY એટલે મોસંબીના એકમો એ ખરીદી શકે છે। કિંમત રેખા એ ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જતી ઋણ ધાર ધરાવતી રેખા છે। એટલે કે આ એનો ભાવ એવો છે કે બંને વસ્તુઓ વચ્ચેનો કિંમતનો ગુણોત્તર બતાવે છે। બે વસ્તુઓ વચ્ચેનો કિંમતનો ગુણોત્તર સ્થિર હોવાથી કિંમત રેખાનો ઢાળ કેવો છે? સમાન છે, એક સરખો છે। આમ નથી, વધારે નથી કે ઓછો નથી, પણ સરખો છે। બંને વસ્તુની કિંમતનો ગુણોત્તર એટલે શું? કે દાખલા તરીકે આ વિકલ્પ લઈએ છે, સી વિકલ્પ, એમાં 6 મોસંબી પાછળ ખર્ચ અને 2 નારંગી પાછળ ખર્ચ એટલે 3 આવ્યો। આ ગુણોત્તર 3 આવ્યો। એનો અર્થ એવો થયો કે નારંગીના એકમ કરતા મોસંબીના એકમો 3 વધારે એને મળે છે, 3 વધારે ખરીદે છે। તો બંને વસ્તુનો કિંમતનો ગુણોત્તર એટલે કે એક વસ્તુની કિંમત ભાગ્યા બીજી વસ્તુની કિંમત ભાગ્યા 10 એટલે શું કે એની ખર્ચપાત્ર આવક કેટલી છે તે, એટલે કે Y વસ્તુની કિંમત ભાગ્યા X વસ્તુની કિંમત ગુણ્યા 10 ખર્ચપાત્ર આવક કરીએ અને આપણને જે ગુણોત્તર મળે છે એ ગુણોત્તર ને આધારે આપણે આ રેખા દોરી શકીએ છીએ, અથવા તો આ રેખા જે છે એ બંને વસ્તુ વચ્ચેનો ગુણોત્તર દર્શાવે છે। આ બંને વસ્તુની ગુણોત્તરની જે આ રેખા છે તક રેખા, એ તક રેખાનો ઢાળ એક સરખો છે। માટે એનો અર્થ એવો થયો કે દરેક વિકલ્પો ઉપર ગુણોત્તર એક સરખો છે। તમે અહીંયા જુઓ 10/5 કરો તો ગુણોત્તર સરખો આવશે, 5/2 ગુણ્યા 10। આ વિકલ્પ લઈએ તો 8/1 કરીએ ગુણ્યા 10 કરીએ તો એટલે જ આવશે। અહીંયા જોઈએ તો 6/2 ગુણ્યા 10 તો વિકલ્પ એટલે જ આવશે। એ કહેવાનો અર્થ છે કે બંને વિકલ્પો ઉપર જે ગુણોત્તર છે ગુણોત્તર એક સરખો આવે છે, અને એને કારણે આ તક રેખાનો ઢાળ એક સરખો છે। બસ યાદ રહે લખવાનું, ના યાદ રહે કઈ નથી। આગળ જોઈએ તો કિંમત રેખા ઉપરનો કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, કારણ કે બંને વસ્તુઓની કિંમત અને ગ્રાહકની ખર્ચપાત્ર આવકને આધારે કિંમત રેખા ઉપરનો કોઈ પણ વિકલ્પ ગ્રાહકની ખરીદીની શક્યતાની અંદર આપતો વિકલ્પ છે। આથી ગ્રાહક
ટોક રેખા ઉપરના ABCDEF વિકલ્પો ખરીદી શકે છે અને તેની પૂરેપૂરી ખર્ચવાપાત્ર આવક ખર્ચાઈ જાય છે. ટોક રેખાની ઉપરનો વિકલ્પ, બહારનો વિકલ્પ ગ્રાહક ખરીદવા માંગતો હોય તો પણ ગ્રાહક તે ખરીદી શકતો નથી, કારણ કે ટોક રેખાની બહારનો વિકલ્પ ગ્રાહકની ખરીદ શક્તિની બહારનો વિકલ્પ છે અને તે વિકલ્પ ખરીદવા માટે ગ્રાહકને વધારે આવક જોઈશું. અહીંયા ગ્રાહકની આવક ઓછી પડે છે, માટે ગ્રાહક એમ વિકલ્પ ખરીદવા માંગતો હોવા છતાં તે એમ વિકલ્પ ખરીદી શકશે નહીં. તો આ આકૃતિમાં ગ્રાહક ટોક રેખાની બહારનો વિકલ્પ એમ ખરીદવા માંગતો હોય તો પણ તે ખર્ચોપાત્ર આવક એની ઓછી હોવાને કારણે આ વિકલ્પ એ ખરીદી શકતો નથી. તે જ રીતે આ ટોક રેખાની અંદરનો વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, પણ એ જે આવક ખર્ચવા માંગે છે પૂરેપૂરી આવક ખર્ચાતી નથી, માટે ટોક રેખાની નીચેનો વિકલ્પ ગ્રાહક ખરીદવા માંગતો હોવા છતાં ગ્રાહક ખરીદી શકતો હોવા છતાં ગ્રાહક ખરીદવા માંગતો નથી. આટલું સમજવાનું છે કે ટોક રેખાની ઉપરનો વિકલ્પ ગ્રાહક ખરીદે છે, કારણ કે તેને ખર્ચવાપાત્ર આવક અને બંને વસ્તુની કિંમતના આધારે તેનું બજેટ અહીંયા ફિક્સ હોય છે, બજેટ એનું વપરાઈ જાય છે, માટે આને બજેટ રેખા, ટોક રેખા, કિંમત રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ ટોક રેખાનો બહારનો વિકલ્પ ગ્રાહક ખરીદવા માંગતો હોય તો ખરીદી શકતો નથી, કારણ કે એનું બજેટ નીચું પડે છે, એની ખર્ચવાપાત્ર આવક ઓછી છે. આ ટોક રેખાની નીચેનો વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે તો ખરીદવા માંગતો નથી, કારણ કે જે રૂપિયા ખર્ચવા માંગે છે એ પૂરેપૂરા રૂપિયા ખર્ચાતા નથી. એટલે કે આ ટોક રેખાનો ઉપરનો વિકલ્પ ગ્રાહક ખરીદવા માંગતો હોવા છતાં ખરીદી શકતો નથી. આ ટોક રેખાની નીચેનો વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે પણ ખરીદવા માંગતો નથી. તો કયો વિકલ્પ ખરીદશે? કે આ ટોક રેખા ઉપરનો કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદશે, કારણ કે એની ખર્ચ શક્તિની અંદર આવતો આ વિકલ્પ છે અને વધુમાં વધુ સંતોષ મળતો આ વિકલ્પ છે. અને આ ટોક રેખા ઉપરના દરેક જે વિકલ્પો છે એ ગુણોત્તર સરખો બતાવે છે, અને માટે આ ટોક રેખા ઉપરના દરેક વિકલ્પો ગ્રાહકની ખરીદી શક્તિની અંદર આવતા વિકલ્પો છે. આટલે સુધી છે. તો જ્યારે આમાં કોઈ પૂછવું હોય આપણે આટલું જ લઈએ છીએ. વધારે આપણે ત્રણ દિવસ લઈશું. ટોક રેખાનું સ્થાન અને ઢાળમાં ફેરફાર એ આપણે ત્રણ દિવસ લઈશું. 9:20 થઈ છે. કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આપણી પાસે 10 મિનિટ છે. હજી ખબર ના પડતી હોય. સિદ્ધરાજ, જીતુ, જય, પૂર્વા, મહિમા, મનીષા, રીતુ બધા જો હાજર હોય મેન્ટાલી ને ફિઝિકલ રીતે અને સાંભળતા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. અથવા એવું માની લઈશ કે બધાને આવડી ગયું છે, અથવા એવું માનીશ કોઈ કશું આવડતું નથી. ભાઈ હાજર તો છો ને, બોલતા લેજો. હા, ખાલી બોલતા થવા તો ખબર પડી ગઈ નથી પડી. બોલજો. હા ઓનલાઈન કરવાનું હે એડમિશન હે એડમિશન ઓનલાઈન કરવાનું છે. અત્યારે પ્રશ્નની ચર્ચા ચાલે છે. એડમિશન માટે તારે કોલેજ મળવાનું હોય ને, એટલે કોલેજ નો પ્રશ્ન ના પૂછીશ, તું ઇકોનોમિક્સ નો પ્રશ્ન પૂછ. પેલા પ્રશ્ન ખબર પડી ગઈ? હે ખબર પડી ગઈ. ખબર તો પડી પણ થોડી થોડી પડી, કેમ કે જલ્દી સમજાતું નથી સર. અરે આ થોડો સહેલો છે. તમે કહ્યું કે જો આ એકદમ સહેલો પ્રશ્ન છે, ના સમજી શકતા હોય તો પેલા મેં જે આગળ લક્ષણો સમજાવ્યા એની આગળ તમે માર્ગનો નિયમ સમજાયો અને હવે પછી મૂલ્ય સાપેક્ષતા આવશે, એવું થોડું વધારે અઘરું પડશે. આ તો એકદમ સહેલું જ છે. આમાં તો કઈ વધારે આપણે મગજ કસાની જરૂર જ નથી. બરાબર? તમારે શું કરવાનું છે કે પ્રસ્તાવ અમે તમને આપી લખી નાખવાની, પણ તમારે અનુસૂચિત પછી પ્રશ્ન બતાવી દો. તમે કેવી રીતે કરવું છે તમે જાતે કરી શકો છો. આપણે ધારણા કરી દઈએ પેલા તો કે ધારો કે તમે આવક લેવાની છે. આવક કેટલી લઈશું? દાખલા તરીકે લઈશું 50 રૂપિયા. બરોબર? 10 રૂપિયા 50 રૂપિયા. મેં 10 રૂપિયા કેમ લીધા? કે તમને જલ્દી આંકડો આવડે એટલા માટે. હવે બે વસ્તુ લઉં છું. દાખલા તરીકે એક્સ વસ્તુ લઉં છું, વાય વસ્તુ લઉં છું. તમને કોઈ નામ પર્ટિક્યુલર નામ ના આપવા હોય તો એક વસ્તુ અને વાય વસ્તુ તમારે કરી દેવાનું. હવે હું એક્સ વસ્તુની કિંમત શું લઉં છું? તો 5 રૂપિયા લઉં છું. એક્ઝામ્પલ તરીકે હું લઉં છું પાઇનેપલ. બરાબર? અનાનસ. એના 5 રૂપિયા કિંમત છે. તેના 10 રૂપિયા કિંમત માનો તો આપણે 10 કિંમત લઈ લઈએ. ચીકુની કિંમત કેટલી છે? તો ચીકુની કિંમત કેટલી લેવાની? તમારે 5 રૂપિયા લેવાની. બરાબર? 2 રૂપિયા તો તમારે વધારે આંકડો મોટો આવશે. આપણે 5 રૂપિયા લઈ લઈએ. હવે આ રીતે થયું, ધારી લઈએ. તો તમારે પછી એક નાનો તમારે કોઠો દોરી દેવાનો. કોઠામાં શું લખવાનું છે? કે કોઠાની અંદર પેલા તમે વિકલ્પ લઈ લેવાના. તમે દેખાય છે ને તો કમ્પ્લીટ તમારે વિકલ્પ લઈ લેવાનો. વિકલ્પ એટલે શું? ABCD. ABCD લઈ લેવાની. પછી બીજો પહેલો વિકલ્પ શું લેવાનો? કયા વસ્તુના એકમ એક ખરીદવા માંગે છે? તો તમારે લખવાનું છે એક્સ વસ્તુ.
અથવા કોઈ નામ આપી દો પર્ટિક્યુલર, પેલું પાઇનેપલ. પછી આ લખો છો વાય વસ્તુ, કોઈ વસ્તુ નામ લખવું ના હોય તો વાય વસ્તુ. એક્ઝામ્પલ આપી દો કે ચીકુ કે નારંગી, મોસંબી, જે લખો એ. પછી ત્રીજો વિકલ્પ તમારે કયો લેવાનો છે? ચોથો કે એક્સ વસ્તુ પાછળ કેટલો ખર્ચ થયો, તો એક્સ પાછળનો ખર્ચ લખી નાખવાનો. પછી આ વિકલ્પ ક્યાં લેવાનો? તો વાય પાછળ કેટલો ખર્ચ થયો, તો ખર્ચ લખી નાખો, વાય પાછળનો ખર્ચ. અને છેલ્લો આખો તમારે શું લેવાનો? કુલ ખર્ચ. કુલ ખર્ચમાં કયું આવે? તો એક્સ પાછળનો ખર્ચ પ્લસ વાય પાછળનો ખર્ચ, એ કુલ ખર્ચ આવશે. હવે તમારે વિકલ્પમાં એબીસીડી લખી જ નાખવાના, બરાબર? આવી રીતે છે, બહુ ગોખવાની કે મગજમારી કરવાની જરૂર નથી. આ રીતે તમારે લખી નાખવાનું. તમે સમજાવી દો, પછી તમે જાતે કરી શકો છો. દાખલા આ લખી નાખ્યું. આ રીતે દોરવાનું બોટાણ નહીં કાઢવાનો, બરાબર? પેન ને પેન્સિલ વડે બહુ ફૂટપટનો ઉપયોગ લાગે તો જ કરવાનો, બાકી કરવાનો નહીં. આને વિકલ્પ નાખી દીધા. હવે ધારી લો કે અહીંયા હું 0 લઉં છું, કેમ કે 0 એક્સ વસ્તુના 0 એકમ ખરીદે છે અને એને 50 થી 50 રૂપિયા ખર્ચી નાખવા છે, તો એ કેટલા એકમ લેશે વાયના? તો તમને ખબર હોવી જોઈએ કે આ 20 એકમ લેશે. ઓકે, સોરી 10 એકમ લેશે. 10 ગુણ્યા 5 કરો 50 રૂપિયા થાય ને? જો આપણે કિંમત વાય વસ્તુની એટલે કે વાય વસ્તુની કિંમત 5 રૂપિયા રાખી હોય અને 50 ને 50 ખર્ચ કરવો હોય તો 10 વાય ખરીદશે. 10 ગુણ્યા 5 50 રૂપિયા ખર્ચ થઈ ગયો. એક્સ નથી ખરીદ્યો એટલે એક્સ પાસે ખર્ચ કેટલો? 0. વાય પાસે કેટલો ખર્ચ? તો 10. કુલ ખર્ચ કેટલો? તો 10, સોરી 50. અહીંયા આપણે 50, અહીંયા 50 અને અહીંયા 50. ઓકે, આ 50 રૂપિયા ખર્ચ થઈ ગયો. હવે તમારે એક્ઝામ્પલ આપો, ભાઈ એક્સ વસ્તુ 1 ખરીદે છે. હવે આપણે અહીંયા એક્સ વસ્તુની કિંમત કેટલી રાખી? 10 રૂપિયા. તો એક્સ પાસે એક એક્સ ખરીદ્યો તો એક્સ પાસેનો ખર્ચ કેટલો લેવાનો? તો સીધો લખીને આપણે 10 રૂપિયા ખર્ચ થયો. 1 એકમ બરાબર 10 રૂપિયા, તો 1 એકમ ખરીદ્યો છે 10 રૂપિયા ખર્ચ થયો. હવે 50 રૂપિયાની અંદરથી 10 રૂપિયા ખર્ચ એ કોની પાસે ખર્ચો? એક્સ વસ્તુ પાસે. બાકી એની પાસે 40 રૂપિયા. જો એક્સ ની કિંમત 5 રૂપિયા, વાય ની કિંમત 5 રૂપિયા હોય તો એ 40 રૂપિયાની અંદર કેટલા ખરીદી શકે? તો આપણે લખવાના અહીંયા 8 પંચા 40 રૂપિયા ખર્ચ અને 10 રૂપિયા એને એક્સ પર 6 વાપર્યા, તો એક્સ પાસે 10 રૂપિયા ખર્ચ અને વાય પાસે 40 રૂપિયા ખર્ચ કર્યો, તો 10 અને 40 50 રૂપિયા ખર્ચ. અને મોટા આંકડા લીધા છે, તમને ઓછું સમજણ પડે, એટલે નાના આંકડા તમને વધારે ખબર પડે, છતાં સમજાવી દઉં છું. દાખલા તરીકે હવે 2 એક્સ લીધા, એક એક્સ ના 10 રૂપિયા, તો 2 એક્સ ના કેટલા? 20 રૂપિયા. સીધો 20 રૂપિયા ખર્ચ લખી નાખવાનો. હવે 50 રૂપિયામાંથી 20 રૂપિયા એક્સ પાછા ખર્ચાઈ ગયા, બાકીના રહ્યા 30 રૂપિયા. એક વાય બરોબર 5 રૂપિયા, તો 30 રૂપિયામાં કેટલા વાય ખરીદવામાં આવે? તો દાખલા તરીકે 6 50 30 રૂપિયા ખર્ચ થઈ ગયો અને 20 રૂપિયા થયો આપણે એક્સ પાછળ. તો 30 રૂપિયા ખર્ચ ક્યાં થયો? તો વાય વસ્તુ પાછળ. તો 20 અને 30 ને 50 રૂપિયા ખર્ચ થઈ ગયો. હવે દાખલા તરીકે બીજો 3 એકમ લેશે, સીધો એકમ એક્સ નો સીધો એકમ લીધો, તો 1 એક્સ બરોબર 10, તો 3 એક્સ બરોબર કેટલો ખર્ચ? તો 30 રૂપિયા. હવે 50 ને 30 રૂપિયા વપરાઈ ગયા, બાકી 20. બરાબર છે? તો એક વાય બરોબર જો 5 રૂપિયા હોય તો 20 રૂપિયામાં કેટલા આવે? તો તમારે લખી નાખવાનું 4 5 24, એટલે 20 રૂપિયા ખર્ચ આમાં થયો તો વાય પાસે, 30 રૂપિયા સામો ખર્ચ થયો એક્સ પાસે, એક્સ પાસે 30, વાય પાછળ 20, 50 રૂપિયા ખર્ચ થઈ ગયો. હવે દાખલા તરીકે ચોથા એકમ લે છે એક્સ નો, કેટલો ખર્ચ થયો? તો 1 એક્સ બરોબર 10 રૂપિયા, તો 4 એક્સ બરોબર 40 રૂપિયા. તો 50 ને 40 વપરાઈ ગયા એક્સ પાસે, બાકી રહ્યા 10. એક વાય બરોબર 5 રૂપિયા, તો 10 રૂપિયા કેટલા વાય આવશે? તો 2. તો વાય પાસે કેટલો ખર્ચ કર્યો? 10. ઓકે, તો 40 ને 10 50. હવે તમારે આગળ લેવું હોય તો આ થઈ જાય. દાખલા તરીકે 5 એ એક્સ ના લે છે, તો 50 ને 50 રૂપિયા ખર્ચ થઈ ગયો અને વાય હવે ખરીદશે નહીં, કારણ કે પૈસા રહ્યા નથી, તો એક્સ પાસે 50 રૂપિયા ખર્ચ, વાય પાસે 0 રૂપિયા ખર્ચ, 50 રૂપિયા ખર્ચ. ઓકે, આ રીતે લઈ લીધું. અનુસૂચ આ રીતે તમે જોઈ શકો 50 રૂપિયા ખર્ચાઈ ગયા. તો અહીંયા આ વસ્તુ જોવાની છે, આ વિકલ્પ એક્સ વસ્તુના એકમ કેટલા લીધા? તો આપણે 1 થી 5 સુધી લીધા, બરાબર? 1 થી 5. વાય વસ્તુના કેટલા એકમ લીધા? તો 0 થી 10. બસ આ 3 વસ્તુને આધારે હવે તમે આકૃતિ દોરવાની છે. આને ધ્યાનમાં લેવાની નથી, આને ધ્યાનમાં લેવાની નથી, પણ ગણવા માટે તમારે આ ધ્યાનમાં લેવાની, આકૃતિમાં તમારે આ 3 વસ્તુ લેવાની છે. અને હમણાં જે આકૃતિ દોરી છે એમ પેલા એની એ જ આકૃતિ અહીંયા આવશે, કારણ કે તમારે શું કરવાનું છે? એક્સ વસ્તુ બતાવવાની છે 1 થી 5 અને વાય વસ્તુ બતાવવાની 1 થી 10. તો આપણે રેખા દોરીએ તો આ રીતે બનશે. હવે આ એક્સ વસ્તુ લઈએ, ઓ એક્સ,
અને આ વાય વસ્તુ લઈએ, બરાબર, આ વાય વસ્તુ. આપણે આ એક વસ્તુમાં 1 થી 5 એટલે આપણે 1 થી 5 લખી જ નાખવાના, 1 2 3 4 5, ઓકે. અને વાય વસ્તુ આપણે 1 થી 10 લીધી છે એટલે 2 4 6 8 કરી નાખવાના. બસ આ રીતે 10 આ રીતે લઈ લેવાના. હવે તમારે શું કરવાનું, 0x લીધો હોય તો કેટલા વાય ખરીદ્યા તો 10, આપણે એ આપી દેવાનું. દાખલા તરીકે 1x લીધો તો વાય 1x પર કેટલો ખર્ચ 10, બાકી રહ્યા કેટલા 40 રૂપિયા, 40 રૂપિયા કેટલા વાય આવ્યા 8, એટલે અહીંયા 8 લઈ લેવાના. અમે જો બે રેખા જોયું તો અહીં એક રેખા આવશે, ખાલી આપણે આંકડામાં ફેરફાર કર્યો છે આ રીતે, ઓકે. અને અહીંયા આવશે આ રીતે. આ રેખા દોરી દઈએ છીએ, રેખા આ રીતે આવશે, આને કહેવા આવે તક રેખા. બસ આટલું દોરવાનું છે. આ તક રેખા પરના વિકલ્પો આપ્યા આપણે B C D E અને F, ઓકે. તો આ જે વિકલ્પોને દોરતા જે રેખા મળે તક રેખા કહેવાય, કારણ કે ગ્રાહકનો 50 રૂપિયાનું બજેટ અહીંયા વપરાઈ જાય છે, ઓકે. તો આ તક રેખા પરનો કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, કારણ કે એની ખર્ચા પાત્ર પૂરેપૂરી ખર્ચાઈ જાય છે. માટે આ તક રેખાનો કોઈ પણ એક બીજો વિકલ્પ લઈ લો તો આ વિકલ્પ, હવે આ વિકલ્પ ખરીદવો હોય તો વધારે 40 રૂપિયા x પાછળ ખર્ચ થશે અને 6 × 30 રૂપિયા y પાછળ ખર્ચ થશે. તેની પાસે 70 રૂપિયા હોવા જોઈએ જો આ વિકલ્પ ખરીદવો હોય તો, બરાબર. આ રીતે તમે કેટલા ખર્ચ કરવા માંગે છે 50, એટલે આ તક રેખાની બહારનો વિકલ્પ ગ્રાહક ખરીદી શકતો નથી, કારણ કે એ ખરીદવા માંગતો હોવા છતાં એની બજેટ જે ઓછું છે, ખર્ચપત્ર આવક ઓછી છે, તો આ વિકલ્પ ખરીદવા માંગતો હોવા છતાં એ ખરીદી શકતો નહીં. દાખલા આ વિકલ્પ ખરીદવા માંગે છે M, તો અહીંયા એને એક નારંગી એટલે 10 રૂપિયા ખર્ચો થયો, અને 4 મોસંબી એટલે 520 રૂપિયા ખર્ચો થયો, કુલ ખર્ચ 30 રૂપિયા થયો. ખરેખર આ બંને વસ્તુ પાસે કેટલો ખર્ચ કરવા માંગે છે તો 50 રૂપિયા, અહીંયા માત્ર 30 રૂપિયા ખર્ચ થાય છે. એટલે આ M વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે પણ ખરીદવા માંગતો નથી. એ તમે સમજવાનું શું છે કે આ તક રેખા પરનો કોઈ પણ વિકલ્પ ગ્રાહક ખરીદી શકે છે, કારણ કે એની ખરીદીની શક્યતામાં આવતો વિકલ્પ છે, બજેટમાં આવતો વિકલ્પ છે. આ તક રેખાની બહારનો વિકલ્પ એ ખરીદવા માંગતો હોય તેમ છતાં એ ખરીદી શકતો નથી, કારણ કે એનું બજેટ ઓછું પડે છે. આ તક રેખાની નીચેનો વિકલ્પ કોઈ પણ ગ્રાહક ખરીદી શકે છે પણ એ ખરીદવા માંગતો નથી, કારણ કે એનું બજેટ જે છે એ બજેટ પૂરેપૂરું વપરાતું નથી. બસ આમાં આટલું સમજાવવાનું છે. અને આ તમે યાદ રાખજો, આ તક રેખા છે. હવે પછીના જે ચેપ્ટર જે છે, બરાબર, ગ્રાહકને સમતુલાની અંદર આ બધું તક રેખા આવે છે. એટલે આ તક રેખા તમારે ખાસ યાદ રાખવાની છે. તટસ્થ રેખા યાદ રાખવાની, તટસ્થ રેખા શું કહે છે, આ તક રેખા યાદ રાખો, તક રેખા શું કહે છે. તટસ્થ રેખા અને તક રેખાનો વારંવાર હવે ઉપયોગ થવાનો છે આવતા આ જે આવે પછીના ચેપ્ટર આવશે એની અંદર. તક રેખા વિશે તમે ખ્યાલ આવી ગયો છે. તક રેખા શું સમજાવે છે તો તક રેખા એ ખરીદવામાં આવતી બંને વસ્તુની કિંમતનો ગુણોત્તર બતાવે છે. ત્યાં પોઈન્ટ ઉપર 6y અને 2x ખરીદે છે તો 6/2 × 50 જે આવી એ ગુણોત્તર થયો. એ તક રેખાનો આધાર સીધો છે, એનો અર્થ અહીંયા એવો થાય છે કે તક રેખાનો આધાર સરખો હોવાને કારણે બંને વસ્તુઓની કિંમતનો ગુણોત્તર એક સરખો છે, ઓકે. એટલે કે તક રેખા એ બંને વસ્તુઓની કિંમતનો ગુણોત્તર દર્શાવે છે, એવું તમારે યાદ રાખવાનું છે, ઓકે. તો હવે ટાઈમ થઈ ગયો છે, લગભગ 9:15 થયા છે. તમારું બીજું લેક્ચર હોય તો આપણે લેક્ચર આજે બંધ રાખીએ છીએ અને આવતીકાલને પરમ દિવસ શનિવારે આપણે તક રેખાનું સ્થાન કેવી રીતે બદલાય. તક રેખાનું સ્થાન એટલે શું છે કે આ તક રેખા ઉપર તરફ જાય, આમ ખસે, અથવા આ તક રેખા નીચે તરફ આવે, નીચે તરફ ખસે. અત્યારે મેં બતાવ્યું કે 50 રૂપિયા આવક છે, x વસ્તુની કિંમત કેટલી છે 10 રૂપિયા, અને y વસ્તુની કિંમત કેટલી છે તો 5 રૂપિયા, અને એને આધારે તક રેખા દોરી. હવે ધારો કે આ તક રેખા ઉપર તરફ ક્યારે ખસે કે જો ખરીદવામાં આવતી બંને વસ્તુની કિંમત સ્થિર રહે અને ગ્રાહક આ બંને વસ્તુઓ પાસે વધારે ખર્ચ કરવા માંગતો હોય, એટલે કે ખર્ચા પાત્ર આવક વધે તો આ રેખા ઉપર તરફ ખસે. આ બંને વસ્તુઓની કિંમત સ્થિર રહે પણ બંને વસ્તુઓ પાસે ગ્રાહક ઓછું ખર્ચ કરવા માંગતો હોય તો આ તક રેખા નીચે તરફ ખસે. એ આપણે આંકડામાં દિવસ લઈશું. બીજું શું છે, ગ્રાહકની ખર્ચો પાત્ર આવક સ્થિર રહે, દાખલા 50 રૂપિયા આવક સ્થિર રહે પણ x વસ્તુની કિંમત આપણે 10 રૂપિયા કરી હતી, એના બદલે x વસ્તુની કિંમત 5 રૂપિયા થઈ જાય દાખલા તરીકે, અને y વસ્તુની કિંમત 5 નક્કી કરી એમાં 2.5 રૂપિયા થઈ જાય. એટલે ગ્રાહકની ખર્ચો પાત્ર 50 રૂપિયા સ્થિર રહે તો ખરીદવામાં આવતી બંને વસ્તુની કિંમત એક સાથે ઘટે તો આ તક રેખા ઉપર તરફ જાય. ગ્રાહકની ખર્ચો પાત્ર આવક સ્થિર રહે એ બંને વસ્તુની કિંમતમાં વધારો થઈ જાય. દાખલા એક વસ્તુની કિંમત 10 રૂપિયા છે એટલે 20 રૂપિયા થાય,
અને ધારી વસ્તુની કિંમત વધીને 5 રૂપિયાથી વધીને 10 રૂપિયા થાય તો બંને વસ્તુની કિંમત જ્યારે વધે તો ટક રેખા નીચે તરફ આવે. આમ આવક વધે અને બંને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો આ ટક રેખાના સ્થાનમાં શું ફેરફાર, સ્થાન એટલે ઉપર જાય અથવા નીચે આવે, એ ટક રેખાના સ્થાનમાં ફેરફાર કેવો છે એ સમજી લઈશું. પછી આ ઢાળ છે તો ટક રેખાનો ઢાળ ક્યારે વધે, આ ઢાળ ઘટો કહેવાય, આમ થાય ને, આ બાજુ આમ થાય એટલે ઢાળ ઘટો કહેવાય. બરાબર, દાખલા તરીકે આ ટક રેખાને દોર્યું તો આ ટક રેખા આ રીતે જાય, આ ટક રેખા આ રીતે જાય તો ઢાળ ઘટો કહેવાય. એટલે આ ટક રેખા આ તરફ આવે, આમ આવે તો ટક રેખા ઢાળ વધો કહેવાય. તો ટક રેખાનું સ્થાનમાં ફેરફાર, ઉપર નીચે સ્થાન બદલાય, અથવા ટક રેખાનું ઢાળ ક્યારે બદલાય, ઢાળ વધે ક્યારે કે ઢાળ ઘટે ક્યારે, બરાબર છે. અને એ થોડું આપણે ડિટેલમાં પરમ દિવસે લઈશું, જેટલું ચાલશે એટલું. એટલે શક્ય હશે તો પરમ દિવસ પ્રશ્ન પૂરો કરવા પ્રયત્ન કરીશું, અને નહીં થાય તો પછી આપણે મંગળવારે ભેગા છે ત્યારે કરીશું. ઓકે, તો આ ચેપ્ટર થોડું અઘરું છે આકૃતિઓ અને આંકડાઓના આધારે. તો તમારે જવા બેસો ત્યારે કેલ્સી લઈને બેસવાનું. બરાબર, આમાં તમને એક જ વાત કહીશ કે આપણો વિષય જે છે કોમર્સનો છે માની લેવાનો, અને કોમર્સનો વિષય હોવાને કારણે આપણી પાસે પેન, પેન્સિલ, રબર કે પછી આપણી પાસે કેલ્સી હોવી જોઈએ, કેલ્ક્યુલેટર 50-100 રૂપિયાનું ખરીદી લેવાનું, આપણી પાસે રાખવાનું. ઓકે, તો હવે આપણે મળીએ શનિવારે. ચલો બાય.